ભગવાન શ્રી રામમાં ઉત્તર ભારતથી લઈ દક્ષિણ સુધીના લોકોમાં ઊંડી આસ્થા છે। શું તમે જાણો છો કે ભારતમાં એવા કેટલા ગામ આવેલા છે જેનું નામ ભગવાન શ્રી રામના નામ પરથી રાખવામાં આવ્યું છે? ચાલો જણાવીએ। 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 6,77,459 ગામ આવેલા છે। ભારતના મોટાભાગના ગામોના નામ દેવી દેવતાઓના નામ પરથી રાખવામાં આવ્યા છે। આમાં પણ ભગવાન રામ સૌથી આગળ છે। ઉત્તરથી લઈ દક્ષિણ ભારતમાં 3,626 ગામો એવા છે જેનું નામ ભગવાન રામના નામ પરથી રાખવામાં આવ્યું છે। આ સિવાય ભગવાન રામના નામ પર અનેક શહેરો, શાળાઓ, હોસ્પિટલો વગેરેના નામ પણ જોવા મળે છે। આ ક્રમમાં ભગવાન શ્રી કૃષ્ણ બીજા નંબરે છે, જેમના પછી દેશભરમાં 3,309 ગામોના નામ રાખવામાં આવ્યા છે કૃષ્ણના નામ પરથી। દેશના સેંકડો ગામો અને શહેરોના નામ પણ રામાયણ અને મહાભારતના અન્ય પાત્રો પર પણ રાખવામાં આવ્યા છે। 2011ની વસ્તી ગણતરી અનુસાર દેશમાં 160 ગામ એવા છે જેનું નામ ભગવાન લક્ષ્મણના નામ પરથી રખાયું છે। હનુમાનના નામ પરથી પણ 367 ગામ છે। દેશના 75 ગામો માતા સીતાના નામ પર રખાયા છે। આશ્ચર્યની વાત તો એ છે કે લગભગ અડધો ડઝન ગામ એવા છે જેનું નામ રાવણના નામ પરથી પણ રખાયું છે। રામ અને કૃષ્ણ ઉપરાંત ઘણા ગામોના નામ અન્ય દેવી દેવતાઓના નામ પરથી પણ રખાયા છે। ઉદાહરણ તરીકે દેશમાં આવા 37 ગામ છે જેનું નામ ભગવાન બદ્રીના નામ પર છે અને 75 ગામોના નામ ભગવાન કેદારનાથના નામ પર પણ રખાયા છે।